નમસ્કાર, સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અઝરવા જેવા ઐતિહાસિક અને વર્ષો જૂના ગામમાં ગંગા જમુના જેવી સંસ્કૃતિ જોવા મળે છે, જ્યાં અલગ અલગ જાતિ અને ધર્મના લોકો વર્ષોથી પરસ્પર પ્રેમ અને ભાઈચારા સાથે રહે છે। પરંતુ ગામમાં કેટલાક અસામાજિક તત્વો અને માથાભારે વ્યક્તિઓની દાદાગીરીના કારણે અશાંતિ અને ભાઈચારાના માહોલને ઠેસ પહોંચી રહી છે। હાલમાં જ અઝરવા ગામમાંથી એક અત્યંત શરમજનક અને ગંભીર મામલો સામે આવ્યો છે, જેણે સમગ્ર વિસ્તારના રહીશોને ચિંતામાં મૂકી દીધા છે। જે વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેના પર અગાઉથી જ કાયદાની ગંભીર કલમો જેમ કે આઈપીસી કલમ 307 હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ વ્યક્તિ અગાઉ પણ અનેક સામાન્ય નાગરિકો પર ત્રાસ ગુજારતો રહ્યો છે। 2 દિવસ પહેલા ગામના જ એક સામાન્ય પરિવારના વ્યક્તિ જે પોતાની રોજીરોટી ચલાવવા માટે નાસ્તાની લારી ચલાવે છે અને ઈંડા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેના માથાભારે શખ્સે નિશાન બનાવ્યો। પોતાની દબંગાઈના જોરે પેલા વેપારી પાસે જબરીપૂર્વક ડરાવી ધમકાવીને તેની મહેનતના આશરે ₹300 પડાવી લીધા। એટલું જ નહીં, તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। આ ભયાનક ધમકીના કારણે પેલો સામાન્ય નાગરિક એટલો બધો ડરી ગયો હતો કે તે પોતાનું ઘર અને ગામ છોડીને કાયદા માટે ભાગી જવાની તૈયારીમાં હતો। પરંતુ ગામના જ કેટલાક સમજદાર અને જાગૃત નાગરિકોની સમયસૂચક સલાહ અને માર્ગદર્શનથી તે ડર્યા વગર સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આરોપી સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી। આજે તે પીડિત વ્યક્તિએ મીડિયા સમક્ષ રૂબરૂ આવીને પોતાની આપવીતી જણાવી છે। તેની સ્પષ્ટ અને એક જ માંગણી છે કે આવા માથાભારે અને ત્રાસવાદી તત્વો સામે કડક સરકારી અને કાયદાકીય પગલાં લેવામાં આવે। ગામના સામાન્ય અને નિર્દોષ નાગરિકો ભયમુક્ત બનીને પોતાના ધંધા રોજગાર કરી શકે તેવું સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવે। આવા અસામાજિક તત્વો સામે જો સમયસર કડક પગલાં નહીં ભરાય તો સામાન્ય માણસના કાયદા પરનો વિશ્વાસ ડગમગી શકે છે। આ બાબતે તંત્ર અને પ્રશાસન તાત્કાલિક ધોરણે યોગ્ય અને સખત પગલાં ભરે તેવી સમગ્ર ગામ લોકોની પ્રબળ માંગણી છે। હું અત્યારે અઝરવા વિસ્તારમાં ઊભો છું। અહીં લુખ્ખા તત્વોનો બહુ ત્રાસ છે। અવારનવાર લોકોને હેરાન કરે છે, છરા મારીને પૈસા ઉઘરાઈ લે છે। અમુક લોકો અહીં આપણી પાસે ઊભા છે, જેમને તકલીફ પડી છે તો એમની પાસે બી જાણી લઈએ। તમારું નામ શું છે? સુરેશ ઠાકોર, અઝરવા ગામમાં રહું છું। નાસ્તાનું સવારદાન ધંધો કરું છું। ગલ્લા લારીમાં પૈસા લીધા। કેટલા લીધા? 400, 300, 400, 500 રૂપિયા જેવું લૂંટપાટ કરી। સાહેબ કચરો બતાવ્યો કે હું તને જાનથી મારી નાખીશ અને એવી બધી ધમકી હાલતા હતા અને એ લોકો જોડે બહુ લૂંટવા છે અને બહુ નુકસાન કર્યું। અચ્છા, તમારા ઘરમાં કોણ કોણ છે? મારા મમ્મી, મારા પપ્પા અને હું જ ઘર ચલાવું છું સાહેબ। તમે સારું, બીજા બી એક ભાઈ છે આપણી સાથે, એમની સાથે બી ચર્ચા કરી। તમારું નામ શું છે? વિશ્વનાથ મણિલાલ। મારા સાહેબ અભિષેકમાં આવો બનાવ બન્યો છે કે અમે લોકો ઉપર હતા અને કાંચો અને નયન, આનું નામ અંધો છે સાહેબ, પણ અમે લોકો જતા હતા તો અમને છરી બતાવી બે અમારા એક જ ક્લાસના છે, કાનો કરી અને અમને મારવા લાગ્યા। છરી હતી સાહેબ આટલી અને અમારા ઉપર હુમલો કર્યો એમ। એટલે બીજા કાનાના ભૂલમાં તમને મારી? હા, એને લાગ્યું છે સાહેબ। બરાબર, કેસ થયેલો છે? કેસ થયેલો છે સાહેબ। કઈ સાલમાં થયેલો છે? 2026માં થયેલો છે। તમને ક્યાં ઘાવ માર્યા છે બતાવશો? અને અહીંયા પેટને વાગેલું છે સાહેબ। બતાવો ને। આ જુઓ, એમને પેટ ઉપર ઘા માર્યા છે, એના નિશાન હજુ પણ છે। આવા તો આના અનેકો બનાવ છે, ઘણા બધા કેસો બન્યા છે। બીજા બી એક ભાઈ આપણી સાથે હાજર છે, એમની સાથે બી ચર્ચા કરીએ। તમારું નામ શું છે? મારું નામ હર્ષદ છે। હર્ષદભાઈ, તમારી સાથે શું બનાવ બન્યો છે? મારી જોડે જે એના જોડે થયું ને, અમે બંને જોડે જ હતા અને મને પણ ઘા વાગ્યા છે। એટલે એક જ દિવસે બે જણાને ઘા એક જ માર્યા? દિવસ અચ્છા। મુખાગીરી વધારે ચાલે છે, ડ્રગ્સ ને બધું ગાંજો માજો બધા પૂછેલા હતા ને એમને છરી બી પણ ભરાઈ દીધી ને એમને મને ઉપર 2 ઘા માર્યા અને નીચે આવી મને પાછો બીજો ઘા માર્યો, એટલે ટોટલ મને 3 ઘા માર્યા છે ને એમને બી પણ જોડે 3 ઘા માર્યા છે। જો સાહેબ, એટલે આ પહેલાથી રીડો ગુનેગાર છે? હા, પહેલેથી। બીજા બી ક્યાંક ઘાત છે તમારે? એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે। ઓકે, આ જોઈ શકો છો, એમના પેટ ઉપર ઘા વાગેલા છે। એ માણસ પહેલાંથી ગુંડાગર્દી કરે છે? હા, પહેલાંથી કરે છે। સારું, આપ જોઈ શકો છો કે જો આટલી બધી ગુંડાગર્દી હોય અને પોલીસ કંઈ ના કરી શકતી હોય તો પછી જનતાએ જવું કંઈ? સરકારશ્રીને અમારી વિનંતી છે કે યોગ્ય પગલાં ભરે। તમારી સાથે શું બનાવ બનેલો છે? મારું નામ વિજય કરશનભાઈ રાણા છે। મારા ઉપર ખોટા આક્ષેપો લાગેલા છે કે એ દિવસે રાતે હું કિડની પેશન્ટ છું અને એ દિવસે હું રાતે નીચે આવ્યો તો એ પોતે એક્સિડન્ટ કરી MD પીને આવ્યો અને ઝપાઝપી થઈ, એમાં હું જોવા ગયો
તે મેં મારું કેસ એને મારું નામ લખાડ્યું કેસના અંદર અને મને ખામ મને ફસાઈ નાખ્યો અને એના અંદર કેટલાય લોકો બી ઇન્વોલ્વ છે. અને હું તો પ્રશાસનને એવી વિનંતી કરું છું કે ભાઈ જલ્દ આ રીડો ગુનેગાર પકડાય અને પોતે 307ની બે વાર એના પર લાગેલી છે અને પોતે ગુનેગાર થઈને પાછો એ આમ કહે છે કે હું એક સીધો વ્યક્તિ છું. તમે અવારનવાર ઝઘડો કરતો ફરે છે, આજુબાજુ એક્સ્ટ્રો મારતો ફરે છે, દારૂ પીને દંગા બહુ દંગા પછાડ બી કરે છે. તો હું તો વિનંતી કરું સાહેબ કે પોલીસ પ્રશાસનને તમે આવા રીડો ગુનેગારની મદદ ના કરો, તમે એને પકડો જલ્દી જલ્દ. બસ મારી એવી જ આપને વિનંતી છે. હું એક કિડની પેશન્ટ છું અને એ મારા પર ખોટા આસ્પદ લગાવેલા છે. આજથી બહુ પહેલાં એ વિડીયો બનાવ્યો છે, મારો બહુ 5-10 વર્ષ પહેલાંનો વિડીયો છે અને અત્યારે તો હું કિડની પેશન્ટ છું. અભ્યાસ 2-4 દિવસ પહેલાં હું એડમિટ હતો અને એ ખોટા મારા પર આસ્પદો લાગેલા છે સાહેબ. બસ મારે આપની એટલી જ નર્મ વિનંતી છે સાહેબ.